ગુજરાતના મોરબી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વર્ષ 2014ના લાંચ કેસમાં કોર્ટે આરોપી પોલીસકર્મીને દોષિત માનીને 5 વર્ષની કેદની સજા ફટકારી હતી. મોરબી જિલ્લાના માળિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પર પાસપોર્ટ વેરિફિકેશન માટે લાંચ માંગવાનો આરોપ હતો અને એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો હતો. આ જ કેસમાં સ્થાનિક કોર્ટે આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. મળતી માહિતી મુજબ વર્ષ 2014માં ફરિયાદી મનોજની ભાભી પૂજાને તેના પતિને મળવા નૈરોબી જવાનું થયું હતું, જેના માટે પાસપોર્ટ બનાવવાની પેપર પ્રોસેસ છે. આ પ્રક્રિયા દરમિયાન પોલીસ વેરિફિકેશન પણ થાય છે, જેના માટે 17 માર્ચ 2014ના રોજ પૂજાને માળિયા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો. પૂજા પોલીસ સ્ટેશન પહોંચી અને કોન્સ્ટેબલ અમરતભાઈએ સહીઓ લીધી અને બાદમાં 500 રૂપિયા આપવાનું કહ્યું. પૂજાએ પૂછ્યું કે જો તમે બધી પ્રક્રિયા અને ફી ચૂકવી દીધી છે તો હવે પૈસા કેમ ભરો? આ પછી બીજા દિવસે પોલીસકર્મી અમરત મકવાણાએ ફોન કરીને ફરી કહ્યું કે તમારે પાસપોર્ટ જોઈતો હોય તો 500 રૂપિયા આપવા પડશે, નહીં તો પાસપોર્ટ બનશે નહીં. પરંતુ પૂજા લાંચની રકમ આપવા માંગતી ન હતી. આથી મનોજે એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ કરતા અકબની ટીમે છટકું ગોઠવી લાંચ લેતા પોલીસ અધિકારીની ધરપકડ કરી હતી. આ કેસ સ્પેશિયલ જજ, એસીબી અને પ્રિન્સિપલ સેશન્સ જજની કોર્ટમાં ચાલ્યો. આ દરમિયાન સરકારી વકીલ વિજય જાનીને કોર્ટમાં 7 મૌખિક અને 35 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા, જેને ધ્યાનમાં રાખીને કોર્ટે માળિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અમરત મકવાણાને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે આરોપી અમરત મકવાણાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળના ગુનામાં દોષિત ઠેરવ્યો હતો અને તેને 5 વર્ષની સખત કેદ અને રૂ. 1000નો દંડ ફટકાર્યો હતો. જોતા રહો આજકા ભારત સમાચાર ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર જયેશસિંહ દરબાર.